ખૂનની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રાજસ્થાનના જૈતારણ ખાતેથી ઝડપાઈ ગયો છે। છેલ્લા 20 વર્ષથી ખૂનની કોશિશના ગુનામાં પોરબંદર જિલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનના 10,000ના ઇનામી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનના જૈતારણા ખાતેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આ અંગે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપી મનોજસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું કે પોરબંદરમાં ખેડૂતોમાં 2004માં અંદરો-અંદર ઝઘડો થયો હતો, જેમાં ખેતરના માલિક આલાપભાઈને ત્યાં આરોપી ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો। આ ગુનામાં આરોપીનો દીકરો પણ પકડાઈ ગયો છે, તેમજ આરોપીની પત્ની પણ છોડીને જતી રહી છે। અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમને વોન્ટેડ આરોપી જે નાસ્તા ફરતા આરોપી પકડવાની કાર્યવાહી ચાલુ હતી। તે દરમિયાન પોરબંદર જિલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં 46/2004 આઈપીસી 307 ખૂનની કોશિશના ગુનાનો વોન્ટેડ આરોપી જે નાસ્તો ફરતો હતો, જેનું નામ પાંચાલાલ માંગીલાલ બાવરી, જે રાજસ્થાનનો બેયાવરનો રહેવાસી હતો, તેની બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર પીકે ગોહિલ અને પીએસઆઈ કેએસ સિસોદિયા, હિતેન્દ્રસિંહની ટીમ રાજસ્થાન ખાતે ગયેલી અને ત્યાંથી આ 20 વર્ષથી જે વોન્ટેડ આરોપી હતો અને તેના ઉપર ₹10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવેલું હતું, તે આરોપીની બાતમી મેળવી ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી અને આરોપી પકડી પાડવામાં આવેલો છે। આ ગુનાની હકીકત એવી છે કે કુતિયાણા પોલીસ સ્ટેશન પોરબંદર જિલ્લા ખાતે સને 2004માં જે ખેડૂતો હતા તેઓને અંદરો-અંદર ઝઘડો થતો હતો અને તેમાં આ આરોપી જે છે એ ખેતમજૂર તરીકે કામ કરતો હતો અને તેણે પોતાના માલિક આલાભાઈ હતા તેનો સાથ લઈ અને આલાભાઈને તેના પિતા સાથે જમીનની તકરાર હોય, તેનો ઝઘડો હોય, આ આલાભાઈએ તેના પિતા ઉપર હુમલો કરેલો, જીવલેણ હુમલો કરેલો અને તેમાં આ આરોપીએ તેની મદદગારી કરી હતી અને આ ગુનામાં તે સને 2004થી વોન્ટેડ હતો। તેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે અટક કરેલો છે અને પોરબંદર જિલ્લાને કુતિયાણા પોલીસ સ્ટેશનને આરોપીની કસ્ટડી માટે જાણ કરવામાં આવેલી છે। આ જે આરોપી છે તે ખેત મજૂરી તરીકે કામ કરતો હતો, તેની પત્ની પણ તે જતી રહેલી છે। તેનો દીકરો અગાઉ જે હતો દિનેશ, એ આ ગુનામાં હતો, તે પણ પકડાઈ ગયેલો હતો અને આ જે આરોપી છે પાંચારામ, એ જુદી જુદી ખેતરોમાં રાજસ્થાન ખાતે મજૂરી કામ કરી અને પોતે છુપાઈ રહેતો હતો। તેની પત્ની હતી નહીં, તેનો દીકરો દિનેશ છે તે પણ મરણ ગયેલ છે અને તેની એક દીકરી હતી, તેના પણ લગ્ન થઈ ગયેલા છે। એટલે એકલો જ પોતે જુદા જુદા જગ્યાએ ખેત મજૂરી કરવાનો આશરો લઈ અને છુપાતો ફરતો હતો। આ કામના આરોપીએ પોતાનું નામ ખોટું જાહેર કરી અને ઓળખ છુપાવીને ત્યાં રહેતો હતો અને આ બાવરી કોમ્યુનિટી જે છે એ આવી રીતે ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે। આ કામનો આરોપી જે છે એ આલાભાઈ જે છે એના ત્યાં ખેત મજૂર તરીકે જ કામ કરતો હતો અને એ ગુનામાં આલાભાઈ અને તેમની પત્ની આ પાંચારામ અને તેનો છોકરો દિનેશ ચારેયને આરોપી બનાવવામાં આવેલા છે।